નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિટામિન B1 નું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરશો. વિટામિન B1 જેને થાયામીન કે એન્યુરિન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિટામિન B1 નું બંધારણ જોઈએ તો તે થાયામીન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ તરીકે મળી આવે છે. તેમાં બે ચક્રો છે, એક પિરિમિડિન ચક્ર અને બીજું છે થાયોઝોલ ચક્ર. થાયોઝોલ એટલે સલ્ફર અને નાઇટ્રોજન પરમાણુ, અને આ બંને ચક્રો મિથિલિન સમૂહથી એકબીજા સાથે જોડાયેલા છે. વિટામિન B1 occurs abundantly in rice and wheat. ચોખા અને ઘઉંમાં વિટામિન B પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. It is also found in yeast, egg, meat, beans, peas, etc. તદુપરાંત તે ઈસ્ટ, ઈંડા, માંસ તેમજ કઠોળ, વટાણા વગેરેમાંથી પણ મળી આવે છે. In small quantity, it is also present in some animals' organs, for example, liver and kidney. ઓછા પ્રમાણમાં તે પ્રાણીઓના અંગોમાંથી પણ મળી આવે છે, તો પ્રાણીઓના અંગોમાં પણ હાજર હોય છે, દાખલા તરીકે લીવર અને કિડની. કોન્સ્ટિટ્યુશન. અહીં વિટામિન B1 નું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો the structure of chloride hydrochloride of vitamin B1 was established by Williamson and his co-worker in 1934 to 1937 by the following points. વિટામિન B1 ના ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ નું બંધારણ વિલિયમસન્સ અને તેના સહકાર્યકરોએ 1934 થી 1937 ના ગાળામાં નીચેના મુદ્દાઓને આધારે પુરવાર કર્યું હતું. The molecular formula of thiamine chloride hydrochloride is C12H18N4Cl2OS. એટલે કે થાયામીન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડનું અણુસૂત્ર C12H18N4Cl2OS છે. On treatment with a solution of sodium sulfite saturated with SO2 at room temperature, it is cleaved into two compounds A and B. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ વડે સંતૃપ્ત કરેલા સોડિયમ સલ્ફાઇટ ના દ્રાવણ સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાંથી વિઘટન દ્વારા નીચેના બે સંયોજનો સંયોજન A અને સંયોજન B મળે છે. અહીં નીચે પ્રક્રિયામાં દર્શાવ્યા પ્રમાણે સોડિયમ સલ્ફાઇટ સાથેની પ્રક્રિયાથી સંયોજન A અને B મળે છે. સંયોજન A નું અણુસૂત્ર C6H9NOS છે, જ્યારે સંયોજન B નું અણુસૂત્ર C6H9N3O3S છે. The structure of vitamin B1 was deduced by studying of the structure of these two products. અહીં ઉપરોક્ત બે નિપજો ના બંધારણ નક્કી કરી તેના આધારે વિટામિન B1 નું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. તે પૈકી વિટામિન B ના વિઘટનથી મળતી નિપજો પૈકી સંયોજન A નું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો આજે આપણે અભ્યાસ કરીશું. The molecular formula is C6H9NOS. સંયોજન A નું અણુસૂત્ર C6H9NOS છે. The compound is found to be basic but does not react with nitrous acid, indicating that the nitrogen atom is in tertiary form. અહીં સંયોજન A જે બેઝિક ગુણધર્મો ધરાવે છે,
પરંતુ નાઇટ્રસ એસિડ HNO2 સાથે પ્રક્રિયા આપતો નથી, માટે તેમાંનો નાઇટ્રોજન એ તૃતીયક હોવો જોઈએ, એટલે કે તે તૃતીયક એમાઇન છે તેમ કહી શકાય. પ્રાઇમરી એમાઇન કે સેકન્ડરી એમાઇન હોય તો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા આપે છે. પરિણામે અહીં નાઇટ્રોજન એ તૃતીયક પર સમૂહ તરીકે આવેલો છે તેમ કહી શકાય. It gives monochloro compound when react with hydrochloric acid, showing the presence of one hydroxyl group. જ્યારે સંયોજન એની HCl સાથે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દ્વારા મોનોક્લોરો સંયોજન પ્રાપ્ત થાય છે. આ મોનોક્લોરો સંયોજનની ઉત્પત્તિ દર્શાવે છે કે તેમાં ઓક્સિજન પરમાણુ એ હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે આવેલો છે અને તેની અંદર એક ઓક્સિજન પરમાણુ છે, એટલે કે એક હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી છે તેમ કહી શકાય. Further, since the UV spectrum of the chloro compound is similar to that of the parent hydroxy compound, the latter is present in a side chain. તદુપરાંત તેનો મોનોક્લોરો સંયોજન જે પ્રાપ્ત થાય છે એ મોનોક્લોરો સંયોજનનો યુવી વર્ણપટ મૂળ પદાર્થના વર્ણપટ જેવો જ છે, જે બતાવે છે કે હાઇડ્રોક્સિલ સમૂહ ઉપશાખામાં છે. આમ હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી અને તે ઉપશાખામાં છે તે નક્કી કરી શકાય છે. Fourth, the unreactivity of sulfur atom and the UV spectrum of the compound A suggests that sulfur atom is present in thiazole ring. જ્યારે સલ્ફર પરમાણુની નિષ્ક્રિયતા, એટલે કે અહીં સંયોજન એ કમ્પાઉન્ડ એ જેની અંદર સલ્ફર પરમાણુ હાજર છે તે સલ્ફર પરમાણુની નિષ્ક્રિયતા અને આ સંયોજન એનો યુ વર્ણપટ દર્શાવે છે કે સલ્ફર પરમાણુ એ થાઇઝોલ ચક્રમાં હાજર છે, એટલે કે સલ્ફર પરમાણુ એ ઉપશાખામાં નહીં પરંતુ રિંગમાં હાજર છે અને થાઇઝોલ રિંગ એ સ્થાયી રિંગ છે. પરિણામે સલ્ફર પરમાણુ એ નિષ્ક્રિય છે. It is further confirmed by the fact that sulfur atom is lost when compound A is treated with alkaline plumbite solution Na2PbO2. તદુપરાંત સંયોજન એની જ્યારે આલ્કલાઇન પ્લમ્બાઇટ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દરમિયાન સલ્ફર પરમાણુ દૂર થાય છે, જે ઉપરની હકીકતને સમર્થન આપે છે, એટલે કે સલ્ફર પરમાણુ એ થાઇઝોલ રિંગમાં આવેલો છે તેમ કહી શકાય. Oxidation of the compound A with nitric acid gives an acid which was identified as 4-methyl thiazole 5-carboxylic acid 2. The structure of this has been proved by synthesis. જ્યારે સંયોજન એનું HNO3 નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ઓક્સિડેશનથી એસિડ મળે છે, જેનું અણુસૂત્ર C5H5NO2S છે, જે 4-મિથાઇલ થાઇઝોલ 5-કાર્બોક્સિલિક એસિડ 2 છે અને તેનું આ બંધારણ સંશ્લેષણ દ્વારા પુરવાર કરવામાં આવ્યું હતું. અહીં થાયોફોર્મેમાઇડ અને આલ્ફા બ્રોમો ઇથાઇલ એસિટો એસિટેટ વચ્ચે સંઘનન અને જળ વિભાજન પ્રક્રિયાને અંતે સંયોજન 2 મેળવવામાં આવે છે, જે ઉપરોક્ત સંયોજન એના નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશનથી પ્રાપ્ત થતા એસિડ સાથે બંધ બેસતું આવે છે, એટલે કે નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશનથી પ્રાપ્ત થતો એસિડ એ 4-મિથાઇલ થાઇઝોલ 5-કાર્બોક્સિલિક એસિડ છે. અહીં થાયોફોર્મેમાઇડ અને આલ્ફા બ્રોમો ઇથાઇલ એસિટો એસિટેટ વચ્ચેની પ્રક્રિયા દરમિયાન અહીં NH સમૂહનો હાઇડ્રોજન અને
આલ્ફા બ્રોમો ઇથાઇલ એસિટેટ એસિટોએસિટેટનો OH પાણીના અણુ તરીકે દૂર થાય છે વિઘટન દરમિયાન, અને ત્યારબાદ જળ વિભાજન કરતો અહીંથી એસ્ટરનું કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થાય છે અને સંયોજન 2 ની પ્રાપ્ત થાય છે, જે ઉપરોક્ત એસિડના બંધારણ સાથે બંધ બેસતું આવે છે. From the above points, it is clear that the compound A has the structure as 2, with the only difference that one of the side chain of compound A has been replaced by COOH group in compound 2. ઉપરના મુદ્દાઓમાંથી સ્પષ્ટ થાય છે કે ઘટક A એટલે કે સંયોજન A અને સંયોજન 2 માં ફક્ત ઘટક A ની ઉપશાખા જ જુદી હોવી જોઈએ અને તે સંયોજન 2 માં COOH સમૂહના સ્થાને રહેલી હોવી જોઈએ. એટલે કે સંયોજન 2 ની અંદર જે જગ્યાએ COOH સમૂહ છે તે જગ્યાએ સંયોજન A ની અંદર ઉપશાખા હાજર હશે. From the knowledge of the molecular formula of the compound A and the acid 2, it is clear that the side chain is C2H5O, which may be either CH2CH2OH or CHOHCH3, and hence the compound A may be either 3 or 4. અહીં સંયોજન A અને એસિડ 2 ના અણુસૂત્રો પરથી કહી શકાય છે કે સંયોજન A માં ઉપશાખા C2H5O છે, જે CH2CH2OH કે CHOHCH3 તરીકે હોઈ શકે, અને તેથી સંયોજન A નું બંધારણ નીચે મુજબ 3 કે 4 બેમાંથી ગમે તે એક હોઈ શકે. પરિણામે અહીં ઉપરોક્ત એસિડ 2 ના બંધારણમાં અહીં COOH ની જગ્યાએ જો CH2CH2OH લખવામાં આવે તો જો હોય તો બંધારણ 3 થશે. જો COOH ની જગ્યાએ CHOHCH3 સમૂહ હાજર હોય તો બંધારણ 4 થશે. એટલે કે સંયોજન A નું બંધારણ 3 કે 4 બેમાંથી ગમે તે એક હોઈ શકે. On oxidation, either of these compounds could be converted to compound 2, but the compound A is optically inactive and does not give iodoform reaction. So 3 is the structure of A because the compound 4 is optically active. ઓક્સિડેશન દ્વારા ઉપરોક્ત સંયોજન A ના બંધારણો 3 અને 4 માંથી કોઈપણ દ્વારા એસિડ 2 માં રૂપાંતર કરી શકાય છે, પરંતુ સંયોજન A એ પ્રકાશ અક્રિયાશીલ છે અને આયોડોફોર્મ કસોટી આપતું નથી. તેથી સંયોજન A નું બંધારણ ઉપરોક્ત પૈકીનું બંધારણ 3 હોવું જોઈએ, કારણ કે સંયોજન 4 એ પ્રકાશ ક્રિયાશીલ છે. અહીં બંધારણ 3 અને 4 પૈકી જોઈએ તો બંને ઓક્સિડેશન દ્વારા એસિડ 2 આપે છે, પરંતુ સંયોજન 2 ની અંદર ઉપશાખામાં રહેલો કાર્બન પરમાણુ એ અસમ કાર્બન પરમાણુ છે. તે ચક્રના પરમાણુ હાઇડ્રોજન OH અને CH3 સાથે જોડાયેલો છે. આમ અસમ કાર્બન હોવાથી સંયોજન 4 એ પ્રકાશ ક્રિયાશીલ છે, અને વધુમાં જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે તેમાં અહીં આગળ OH સમૂહનું કીટોનિક સમૂહમાં રૂપાંતર થાય ત્યારે અહીંથી COCH3 સમૂહને લીધે તે આયોડોફોર્મ કસોટી આપે છે. જ્યારે અહીં એટલે કે દ્વિતીયક હાઇડ્રોજન હોવાથી તે અને છેડે CH3 હોવાથી તે આયોડોફોર્મ કસોટી આપે છે. ત્યારે સંયોજન 3 અને કમ્પાઉન્ડ A આયોડોફોર્મ કસોટી આપતું નથી. પરિણામે ઘટક A સંયોજન A નું સાચું બંધારણ એ બંધારણ 3 છે, જેમાં ઉપશાખામાં CH2CH2OH સમૂહ છે.
The structure 3 for compound A has been confirmed by synthesis. 1935માં ક્લાર્કે કમ્પાઉન્ડ એ નું બંધારણ 3 છે જે સંશ્લેષણ દ્વારા પુરવાર કરેલું છે. In which thioformamide is condensed with 3-chloro 5-ethoxy 2-pentanone. જેમાં થાયોફોર્મેમાઇડનું 3-chloro 5-ethoxy 2-pentanone સાથે કન્ડેન્સેશન અને હાઇડ્રોલિસિસ કરવાથી મેળવવામાં આવે છે અને આ સંશ્લેષણ દ્વારા મેળવેલ સંયોજન એ વિટામિન B1 ના અવક્રમણથી મેળવેલ સંયોજન એના બંધારણને મળતું આવે છે. આમ સંશ્લેષણ દ્વારા ઉપરોક્ત બંધારણને સમર્થન મળે છે. થાયોફોર્મેમાઇડ અને 3-chloro 5-ethoxy 2-pentanone ના ઇનોલ સ્વરૂપ વચ્ચેની સંઘનન પ્રક્રિયા દરમિયાન NH નો હાઇડ્રોજન અને એથી OH સમૂહ પાણીના અણુ તરીકે દૂર થાય છે. તેમજ અહીં SH નો હાઇડ્રોજન અને અહીંથી ક્લોરીન પરમાણુ દૂર થાય છે અને ત્યારબાદ જળ વિભાજન થતો સંયોજન એ મળે છે. The hydrochloride of this compound is identical with that of the product obtained from thiamine by fission. It is also gives acid 2 on oxidation with nitric acid. અહીં થાયામીન એટલે કે વિટામિન B1 ના ફિઝન દ્વારા મેળવેલ નિપજના બંધારણ સાથે ના હાઇડ્રોક્લોરાઇડ ના બંધારણ સાથે ઉપરોક્ત સંયોજન મળતું આવે છે અને તે નાઇટ્રિક એસિડ સાથેના ઓક્સિડેશન દ્વારા એસિડ 2 પણ આપે છે. આમ અહીં ઉપરોક્ત સંયોજન એના બંધારણ 3 ને સમર્થન મળે છે. મિત્રો, ઘટક 2 નું બંધારણ અને બંનેના જોડાણ દ્વારા વિટામિન B1 નું બંધારણ ભાગ 2 માં જોઈશું. Thank you for watching.